માત્ર એક દિવસમાં થઈ જશે ગાયબ. દવા કરતાં વધુ શક્તિશાળી છે આ ઔષધિ. એક ઘરગથ્થુ ઔષધોમાં કડું અને કરિયાતું ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદીય ઔષધો તેમના કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધીય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડવું કરિયાતું તાવ ઉપર ઉત્તમ ઔષધ છે. કોઈપણ પ્રકારનો તાવ કરિયાતાથી સારો થાય છે. 2. સન્નિપાત જવર એટલે એકસરખો ન ઉતરનારો મોટો તાવ. એના ઉપર કડું કરિયાતું અચૂક ઔષધ. તો ચાલો આજે અમે તમને જણાવીશું કડવું કરિયાતુંથી થતા અનેક ફાયદાઓ વિશે. કડું કરિયાતું, વાવડિંગ, કાચકા, કાળી જીરી અને કાળી દ્રાક્ષ આ ઔષધો સંભાગે લાવી ખાંડીને અધકચરો ભૂક્કો કરી લેવો જોઈએ અને 2 ચમચી જેટલો આ ભૂક્કો 2 ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો જોઈએ અને તેની સાથે જ 1 કપ જેટલું દ્રવ્ય બાકી રહે ત્યારે ઉતારી અને ગાળી લેવી જોઈએ. તેને ઠંડુ પાડીને પી જવું જોઈએ. 3. થોડા દિવસ આમ તાજો ઉકાળો બનાવીને પીવાથી પેટના કૃમિક્રમિયા મરીને બહાર નીકળી જશે અને તેમજ તમને લીવર અને જઠરની સમસ્યા દૂર થવાથી ભૂખ પણ સારી લાગશે. કડું કરિયાતું શીતળ છે એટલે શરીરમાં થતી બળતરા શાંત કરે છે. હાથ પગ, આંખો કે આખા શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તો થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. 4. કરિયાતું, ધાણા અને સાકર 10 થી 10 ગ્રામ લઈ બધાને ભેગા ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ રાત્રે 1 ગ્લાસ પાણીમાં મેળવી દઈ સવારે તે પાણી પી જવું. મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચારથી મટે છે. કડું કરિયાતું અને સુખડચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર સાંજ સાકર સાથે ફાંકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. 5. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્રાવ બંધ થઈ જશે. હૃદયના રોગોમાં કડું કરિયાતું અને જેઠીમધ સરખા ભાગે લઈ સવાર સાંજ સાકરના પાણી સાથે લેવું જોઈએ. અને ત્યારબાદ સુવાવડ પછી નવજાત શિશુને ધાવણ પચતું ન હોય તો કડુંનો ઉપયોગ કરી શકાય છે. કોઈપણ પ્રકારના તાવમાં કડું કરિયાતું ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. તાવ સાથે મોટેભાગે કબજિયાત પણ જોવા મળે છે. ત્યાં કડું 2 રીતે કામ કરે છે. તે ઝાડો સાફ લાવી કબજિયાતને દૂર કરે છે તેમજ પિત્તનું શ્રવણ કરી તાવને ઉતારે છે. 6. તાવ આવતો હોય ત્યારે આશરે અડધી ચમચી જેટલું કડુંનું ચૂર્ણ દિવસમાં 3 થી 4 વખત ગરમ પાણી સાથે ફાંકી જવું અથવા ગોળ સાથે મિશ્ર કરી તેની ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. દર 3-4 કલાકે આ 1 થી 2 ગોળી ગરમ પાણી સાથે ગળી જવી. તાવ ઉતરશે અને કબજિયાત પણ દૂર થશે. 7. 10 ગ્રામ કડવું કરિયાતું અને 10 ગ્રામ સૂંઠ ખાંડી અડધા લીટર પાણી લઈ ઉકાળવું. ઉકાળો કરી તેને સવાર સાંજ પીવો જોઈએ. આનાથી પસીનો થઈ જલ્દી તાવ ઉતરે છે. 10 ગ્રામ કરિયાતું લઈ ખોખરું કરી 30 ગ્રામ પાણીમાં રાત્રે પલાળવું. સવારે તે પાણી ગાળી લઈ તેમાં 10 ગ્રામ મધ અને 3 ગ્રામ ખડીસાકર નાખવી. આ મિશ્રણ સારી ભૂખ લાગાડે છે અને શક્તિ આપે છે. 8. હૃદયની શક્તિ વધારનાર, હૃદયને શાંત કરનાર, બ્લડ પ્રેશરને સપ્રમાણ કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂર કરનાર છે. આ કડું કરિયાતું લીવરની ક્રિયાને સુધારનાર, ત્વચા રોગ અને ત્વચાના સોજા માટે કરિયાતુંની પેસ્ટ બનાવીને તેનો ઇલાજ કરી શકાય છે. કડું કરિયાતું ઘા મટાડે છે અને ત્વચાને જલ્દી સારી કરે છે. આને પાણી સાથે મિક્સ કરી ઘા પર લગાવો. આનાથી તમને ઘણો ફાયદો થશે. એ સિવાય કડું કરિયાતુંની પેસ્ટ ખીલના ઇલાજ માટે પણ ઉપયોગી થાય છે. 9. આજના સમયમાં ઉંમર વધવાની સાથે સાથે લોકોને સાંધાની સમસ્યા વધતી જઈ રહી છે. પણ જો લોકો કડું કરિયાતુંનો ઉપયોગ કરશે તો સોજા અને સાંધાનો દુખાવો દૂર થશે. કરિયાતુંને લાલીમાં, દુખાવો, સોજો અને સાંધાના રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
ખાસ કરીને રૂમેટિયડ ગઠિયામાં આનો સારા પ્રમાણમાં ફાયદો મળે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.